જી બિલકુલ, જે રીતે આપ કહી રહ્યા છો કે આયુર્વેદ વિના કોઈનો ઉદ્ધાર નથી. સમય એવો પણ આવશે જ્યારે હવે આધુનિક વિજ્ઞાનનો સમય છે, ત્યારે એવો પણ સમય આવશે કે જ્યાં આયુર્વેદ જ આપણા જીવનમાં તમામ પાસાઓ સાથે જોડાઈ ગયેલું હશે. છતાં પણ જયંતિભાઈ, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે આજે પશ્ચિમી દેશો, યુરોપિયન દેશો છે, અથવા અમેરિકાના ખંડના જે દેશો છે, રાજ્યો છે, અથવા રશિયન કન્ટ્રીઝ જેટલા છે, યુએસએસઆર છે, ત્યાંના જે રાષ્ટ્રો છે આજે આયુર્વેદને અપનાવવા માંડ્યા છે. ઘેરું લાગ્યું છે એક રીતે જોવા જઈએ તો. યોગને પણ તે લોકો માન આપવા લાગ્યા છે અને સાથે સાથે આયુર્વેદને પણ અપનાવવા લાગ્યા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે સમયની સાથે દેશમાં, ભારતમાં, કે જ્યાં એની મૂળભૂત ઉત્પત્તિ છે, જ્યાં ઋષિ મુનિઓ એ જ્ઞાન વહેંચીને ગયા છે ગ્રંથોમાં, ત્યાં હાલ કદાચ થોડીક નિરાશાજનક સ્થિતિ છે. પ્રચાર પ્રસાર કેવો છે દેશમાં? આના માટે આપણે આયુર્વેદના ઇતિહાસમાં આગળ જઈએ તો જ્યારે આ બધા સંશોધનો ચાલતા હતા ત્યારે કોઈ લેબ તો હતી નહીં. ત્યારે વનસ્પતિનો જન્મ, એનો વિકાસ, ફળ, ફૂલ, પાન, આ એના ચિહ્નો ઉપરથી આપણા આયુર્વેદ આચાર્યોએ એમની જે શક્તિઓ હતી એને પોતાના મગજ એટલે બ્રેઇન સાથે મેળવીને, અને બ્રેઇનના લેબથી એ કેટલી ઉપયોગી થશે, કેવી રીતે કામ કરશે, કયા અંગ ઉપર કામ કરશે, આ બધી જ લેબ બ્રેઇનની હતી. આજની આધુનિક બ્રેઇન લેબ છે એમાં ક્યારેક મિસ્ટેક થવાનો સંભવ છે. ક્યારેક આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ રિપોર્ટો છે એ એક બે લેબોરેટરીના અલગ અલગ પડી જાય છે. તો આ હજારો વર્ષ પહેલાં જે રચના થઈ એનો હજી કોઈ પણ ફેરફાર થયો નથી, કોઈ પણ ફેરફાર થયો નથી. તો બ્રેઇનની જે લેબ છે, મહર્ષિઓએ જે તૈયાર કરી છે, તે એટલી બધી ઊંચી લેબ છે કે હજી આયુર્વેદ પૃથ્વી ટકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના રિસર્ચની આને જરૂર નથી. એટલા માટે કે તમે ઘઉં જ ખાઓ છો, તમે શાકભાજી જ ખાઓ છો, કેમ પથ્થર કોઈ ખાતું નથી? તો વનસ્પતિ વિશેની જે સમજ છે તે આયુર્વેદમાં કેળવવાની ખૂબ જરૂર છે. પહેલાં આયુર્વેદ છે એનો વિકાસ હતો તો એની પાછળ કંઈક કારણો હતા. તો કે ભાઈ આયુર્વેદની રચનાઓ છે એને બહાર લાવવા માટે, ઔષધ તરીકે ઉપયોગ કરવા માટે, એના રોગ માટે કેવી રીતે ઉપયોગ કરવો, આ બધી જે સ્પષ્ટતાઓ અને અપનાવવા માટે એને રાજ્યાશ્રય હતો. ઋષિમુનિઓ જંગલમાં રહેતા હતા, આશ્રમ શાળાઓ સ્થાપીને બાળકોને ભણાવતા હતા. સાથે આ એમણે કરેલું. શું કામ? તો કે રાજ્યાશ્રયના હિસાબે એમને પોતાના આવકના સાધનો માટે કોઈ જગ્યાએ ભટકવું પડતું નહોતું. આ એક પહેલો મોટો મુદ્દો છે. એટલા માટે જ કહેવાતું કે ભાઈ જામનગરના રાજવૈદ કોણ? તો કે જંડુ ભટ્ટજી. ભાવનગરના રાજવૈદ કોણ? કરોલી સ્ટેટના ગાયકવાડના બધાને રાજવૈદો હતા. શું કામ? દરેક રાજ્ય પોતાના રાજ્યની અંદર પોતાની પ્રજાના હિત માટે, પોતાના પ્રજાના આયુષ્યના હિત માટે, પોતાની પ્રજાના નિરોગીપણાના સારા પાસા માટે રાજવૈદો રાખતા હતા. શું કામ? તો કે પોતાની પ્રજા દુઃખી ન થાય, રોગિષ્ટ ન રહે, અને એને આયુર્વેદ દ્વારા જ્ઞાન પીપાસા આપવામાં આવે અને એ જ્ઞાન પીપાસાથી ઘરે ઘરે પોતાનું વૈદ્યું પોતે કરી શકે. એટલે જ લોકો ઘણીવાર કહે છે ને કે દાદીમાનું વૈદ્યું, મારું વૈદ્યું, દાદાનું વૈદ્યું, ડોશીમાનું વૈદ્યું. આ શું હતું? દરેકના ઘરે નાના નાના ઔષધો હતા. અતિવૃષ્ટિ કળી, કાકલાસિંગી, નાગરમોથ, લીંડી પીપળ, આ બધા ઔષધો શું સૂચવી જાય છે? આ બધું શું સૂચવી જાય છે? આ બધું સૂચવી જાય છે તે જ કે દરેક રાજ્યે પોતાના સ્ટેટમાં દરેક રાજ્યનો આશ્રય પોતાના વૈદ્યને રાખેલા અને એનો નિર્વાહ અને એમનું બધું સંચાલન કરવાનો આખો જ હિસ્સો રાજ્ય ભોગવતો હતો. એટલે એને કોઈ બીજી જગ્યાએ લડવા માટે જવું પડતું નહોતું. એટલા માટે જ એ આયુર્વેદ વનસ્પતિઓને પણ પૂરેપૂરું ધ્યાન આપી શકતા હતા અને દરેકને આ પિંપાસા પૂરી થાય એવું શીખવતા હતા. ગામડામાં આપણને એમ થાય કે આ લોકો અંધશ્રદ્ધામાં જીવે છે કે ભાઈ ગામડાની અંદર એક બાળક છે બહુ રડતું હોય તો એની માતા કે વૃદ્ધ ઘરે હોય તો એ તરત જ હજી પણ જો ઊંડા ગામડામાં જશો કે જ્યાં હજી વાહન વ્યવહાર ઓછો છે, નજીકના ક્યાંય દવાખાના નથી, તો હજી ઘરગથ્થુ પ્રયોગો કરે છે. એની પાછળના કારણો આ જ છે કે જે આપણને વારસામાં મળેલું છે તે હજી પણ જતું નથી. હજી પણ ગામડામાં બાળક બહુ રડતું હોય ને તો તરત જ રાઈ અને મીઠું
બંને મુઠ્ઠીમાં લઈ માતા પોતાના બાળક ઉપરથી આમ ઉતારી અને ચૂલામાં નાખે. ચૂલાના અગ્નિમાં રાઈ અને મીઠું જાય એટલે એની અંદરથી એક ક્લોરીન નામનો વાયુ ઉત્પન્ન થાય. અને જે ક્લોરીન વાયુ ઉત્પન્ન થવાથી એના રસોડામાંથી પોતાના ઘરની આસપાસમાં પોતાના રહેઠાણની અંદર ક્લોરીન વાયુ પસાર થવા માંડે. બાળક રડતું તો એની પાછળનું કારણ હતું, આપણે એને અંધશ્રદ્ધા ગણીએ છીએ, પાછળ કારણ હતું. આયુર્વેદની અંદર ખૂબ ઊંડા જશું ને તો ખૂબ આપણને ખ્યાલ આવશે કે ભાઈ અંધશ્રદ્ધા હતી કે આયુર્વેદ હતું. નહીં, આયુર્વેદ હતું. શું કામ? તો કે જે બાળકને અતિશય શરદી થઈ હોય, નાક બંધ થઈ ગયું હોય, એટલે શ્વાસ ન લઈ શકતું હોય. શ્વાસ ન લઈ શકતું હોય એટલે નાક ખુલ્લું ન હોય, ખુલ્લું ન હોય એટલે શ્વાસ લેવા માટે રિયાઝ કરે. રાઈ મીઠું છે એ મૌન રહીને એની એક પ્રક્રિયા હતી કે ભાઈ અમુક વસ્તુ છે એની શિસ્ત શું? તો કે મૌનપણું રાખીને પોતાના બાળક ઉપરથી રાઈ મીઠું ઉતારી અને ચૂલામાં નાખે. ચૂલામાં અગ્નિના ખોટારવા હોય, બરાબર, એ અગ્નિમાં રાઈ મીઠું પડે એટલે એમોનિયા વાયુ, ક્લોરીન વાયુ આ બધા જુદા પડે અને બાળકના આસપાસના વાતાવરણમાં ફેલાય એટલે નાક દ્વારા જાય એટલે નાક ખુલી જતું હતું અને બાળક રડતું બંધ થઈ જતું હતું. આ શું સૂચવે છે? અંધશ્રદ્ધા છે? નહીં. એટલે જ મેં એના વિશે એક લેખ લખ્યો હતો કે ગગાની નજર ઉતારી. આ શું છે? આયુર્વેદ છે. આયુર્વેદ વિશે તો અઢળક સંપત્તિ આપણી પાસે પડી છે, ફક્ત એની ઉપરથી દૂર દંડોળવાની જરૂર છે. આપણે આયુર્વેદમાં આપણે અંધશ્રદ્ધાને માનતા નથી, પણ અંધશ્રદ્ધામાંથી આયુર્વેદને કેમ બહાર કાઢશું એની અંદર આપણે નજર કરવી જોઈએ. કોઈ માણસ કાંઈ ભૂલ કરી રહ્યો છે તો કંઈક પાછળ કારણ છે. એક માણસ છે એ તમારી શાકની લારી પાસેથી, ફળની લારી પાસેથી નીકળે અને દોડતો ફળ લઈને ભાગી જાય તો અર્થઘટન એમ નહીં કરવાનું મારી ચોરી કરીશ, એ ભૂખ્યો હતો. એમ આયુર્વેદની અંદર અંધશ્રદ્ધા સાથે આયુર્વેદ હતું, પણ અંધશ્રદ્ધાના લેભાગોએ એને એકલી અંધશ્રદ્ધામાં જ પોરવી દીધું. ગામડાની અંદર કોઈ પણ વસ્તુ એવી હોય કે માણસને પોતાના રોગ વિશે કે પોતાના આવક જાવકના સાધનો ઉપર એવી માઠી અસર પડી ગઈ હોય એટલે માણસ છે ને માનસિક રીતે પડી ભાંગ્યો હોય એટલે તમે જોજો માનસિક પડી ગયો ભાંગેલો માણસ હંમેશા અંધશ્રદ્ધા ઉપર આગળ હાલે છે. શું કામ? તો કે એની પાસે બીજું કોઈ વસ્તુ રહેતી જ નથી. શું કામ? તો કે કોઈ એને સહારો એવો નથી આપ્યો કે આનું આમ કરીએ તો આગળ વધી શકાય, આમ કરીએ તો આમાંથી નિવડો કાઢી શકાય. એને મળ્યું નથી માટે અંધશ્રદ્ધા તરફ આગળ વધ્યો. એટલે ગામડાની અંદર જઈએ તો ભુવાઓ છે તે આવી વસ્તુને અંધશ્રદ્ધામાં ફેરવીને પણ સાકરકોળું નામનું એક જે ફળ આવે છે જેને કુષ્માંડ કહેવામાં આવે છે, આ કુષ્માંડ છે એ જે તે વ્યક્તિના ઘરની અંદર રાખીને પોતાના દેવદેવીઓને મનાવવા માટે એને જે કાંઈ પ્રક્રિયાઓ કરવાની હોય કરે છે. પણ અંધશ્રદ્ધાને અલગ રાખીને આપણે સાકરકોળા ઉપર દ્રષ્ટિ ફેંકીએ તો સાકરકોળુને આયુર્વેદમાં કુષ્માંડ કહેવામાં આવ્યું છે. આ કુષ્માંડ છે તે એવી સરસ વસ્તુ છે કે માનસિક તણાવને દૂર કરે છે. એટલે ભુવા લોકો આવું કરી અને સાકરકોળું લઈ અને આખું ડાક ને બધું લઈ અને એ બધા પોતાના અવાજ સાથે બહાર આવે. પછી સ્મશાન ભૂમિની આસપાસ રહી અને સાકરકોળાને તલવારથી કાપે એટલે એમાંથી જે સ્મેલ બહાર પડે અને જેને માનસિક તણાવ હતો એને પાંસો ઉપર રાખ્યો હોય અને એના રૂબરૂમાં તોડવામાં આવે એટલે સાકરકોળાની જે અંદરથી એક્સટેટ છે, ઉડનશીલ એક્સટેટ, એના નાક વાટે એના શ્વાસમાં જાય છે અને આખા શરીરમાં પ્રસરે છે. કુષ્માંડ છે તે માનસિક તણાવનો શ્રેષ્ઠ ઉપાય છે. આજની સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટમાં કુષ્માંડનો અધિકમાં અધિક ઉપયોગની બહુ જરૂર છે. લોકો તણાવથી પીડાય છે. કુષ્માંડને આપણે એવી રીતે ફગોળી રાખ્યું છે કે તે એવું ફળ છે કે હિંસા કરવા માટે જ વપરાય, એટલે હિંસાની જગ્યાએ વપરાય માટે આપણે એનો ઉપયોગ નથી કરતા. આજે આપણે ગુજરાતની બહાર જઈએ તો સાકરકોળાના શાક મળે જ છે. આજે તમે આગ્રામાં જાઓ તો શું મળે છે? તમે શું ખાઓ છો? આ બધું સાકરકોળું જ છે. સાકરકોળું છે તે માનસિક કારણોથી થયેલા તમામ રોગોને ખૂબ 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 મટાડવાનો એની અંદર ધર્મ અર્થ પડ્યો છે. બિલકુલ. તો જયંતિભાઈ આખી વાત કરી કે કઈ રીતે આયુર્વેદ આપણી સાથે જોડાયેલું છે અને કઈ રીતે દેશમાં એની સ્થિતિ છે, પ્રચાર પ્રસાર કેમ ઓછો છે. સૌથી પહેલા તો આપણે જે મુદ્દો કહ્યો બહુ સ્પર્શી ગયો મુદ્દો હતો
કે એક સમય હતો કે જ્યારે આયુર્વેદાચાર્યો હતા, જે ઋષિ મુનિઓ હતા, તેમને રાજ્યાશ્રય મળતો હતો. એટલા માટે તેમને પોતાના જીવન નિર્વાહ માટે બીજું કશું વિચારવું પડતું નહોતું. તેઓ પોતાનો પૂરો સમય આપતા હતા આયુર્વેદની પાછળ. એટલે દેશમાં એ ફેલાયેલું હતું, લોકો સુધી જોડાયેલું હતું. આધુનિક વિજ્ઞાનમાં એ આ રીતે કદાચ અલગ પડી ગયું છે, કેમ કે હાલના સમયમાં તો રજવાડા છે ને, એટલે આવા કોઈ આયુર્વેદાચાર્યોને કે વેદના જે પ્રકાંડ પંડિતો છે તેમને કોઈ રાજ્યાશ્રય નથી મળી શકતો. તેઓ સમય નથી આપી શકતા. જે આપણે જે વાત કરી જયંતિભાઈ કે પીપાશા નથી લોકોમાં, જાગૃતિ નથી આયુર્વેદને લઈને, તેના કારણે ક્યાંક ને ક્યાંક નિરાશાજનક સ્થિતિ પણ છે દેશના કેટલાક ક્ષેત્રમાં. એવું નથી કે આયુર્વેદ સાવ નષ્ટ થઈ ગયું છે, પણ ઓછું જરૂરથી છે. પરંતુ જે રીતે વાત કરી કે જે નુસ્ખાઓ છે આપણી સાથે જોડાયેલા છે, જે ટૂચકાઓ છે વારસાગત રીતે, ત્યાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાની વાત આવતી હોય છે, પણ એ વાત લેભાગુ તત્વોએ લઈ લીધી છે. ખરેખર તો તેની પાછળ પણ એક વિજ્ઞાન છે, અને એ છે આયુર્વેદનું વિજ્ઞાન. આયુર્વેદના એકદમ વિશાળ વિજ્ઞાન, વિશિષ્ટ જ્ઞાનની ચર્ચાઓ આપણે આગળ પણ કરવાની છે. આપણી સાથે આપણા ખાસ રજૂઆતમાં કે જેનું નામ છે મારું વૈદું મારા હાથમાં, ફરીથી મળીશું વધુ એક રસપ્રદ ચર્ચાસભર એપિસોડ સાથે. અત્યારે આપનાથી રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા આપશો. નમસ્કાર.